રાજ્યની અલગ અલગ કોર્ટ્સને આરડીએક્સથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે। ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી અપાઈ। સિટી સિવિલ સેશન્સ કોર્ટમાં પણ બોમ્બની ધમકી મળી છે। સુરત આણંદમાં પણ કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે। સુરત ભરૂચ રાજકોટમાં કોર્ટને ઉડાવવાની ધમકી મળી। રાત્રે 2:01 આ ઈમેલ મારફતે ધમકી આપવામાં આવી છે। કોર્ટ પરિસરમાં 3 આરડીએક્સ મૂક્યાની ધમકી આપવામાં આવી છે। બોમ્બની ધમકી મળતા કોર્ટ ખાલી કરાવવાની કામગીરી કરવામાં આવી। રાજ્યમાં અલગ અલગ કોર્ટમાં બોમ્બની ધમકી મળી છે। કોર્ટને આરડીએક્સથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે। ગઈકાલે રાત્રે 2:01 ઈમેલ દ્વારા આ કોર્ટની અંદર આરડીએક્સ મૂક્યાની ધમકી આપવામાં આવી। મેલ મળ્યો છે અને આ ઈમેલને લઈને હવે તમામ જે કોર્ટ્સ છે તેમાંથી એડવોકેટ અને અરજદારોને બહાર કાઢવામાં આવી રહ્યા છે। આપણી સાથે સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના પ્રમુખ છે, તેમની સાથે સીધી વાત કરીશું। શું બોમ્બની ધમકી મળી હતી, કેવી રીતે ધમકી મળી છે અને હાલ શું કાર્યવાહી થઈ રહી છે? સ્મોલ કોર્ટ ના સબ રજિસ્ટ્રાર સાહેબ શ્રી માળી એમની પાસેથી માહિતી મને મળી લગભગ સવારે 11 વાગે કે ભાઈ આપણે ત્યાં આવો મેલ આવ્યો છે। એ મેલની જાણકારી મળતા મેં સમગ્ર વકીલ આલમમાં નીચે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ફર્સ્ટ ફ્લોર પર જાણકારી આપી અને પોલીસ અધિકારીઓને જણાયા કે ભાઈ આ પ્રમાણેની આત્મઘાતી હુમલાની ધમકી છે, 3 આરડીએક્સ મુકાયો છે અને જાણકારી આપતાની સાથે પોલીસ અધિકારીઓ બધા અહીંયા આવી ગયા છે અને એમને સ્ક્વોડ સાથે અત્યારે તપાસ ચાલુ કરી દીધી। એક્ઝેક્ટલી મેલની અંદર શું લખેલું છે ને આવું કરવા પાછળનો ઉદ્દેશ્ય શું હોઈ શકે છે, શું માનો છો આપ? બનતા સુધી તો ધમકાવવા પૂરતો મેલ છે, પણ સચ્ચાઈ શું છે આપણને ખબર પડે નહીં। પણ જે મેલ છે એની જાણકારી આપવી કમ્પલસરી હોય છે, એટલે જાણકારી અમે આપી છે। એની પાછળનો ઉદ્દેશ શું છે, કોણે કર્યો છે, એ પોલીસ તપાસનો વિષય છે, પોલીસ તપાસ કરશે। તકેદારીના ભાગરૂપે કોર્ટની તમામ કામગીરી હાલ બંધ કરવામાં આવી છે, ક્યાં સુધી બંધ રહેશે? કોર્ટે પીજે સાહેબે એવું કહ્યું, હું પર્સનલી મળવા ગયો હતો, 8મા માળે પ્રિન્સિપલ જજ સાહેબ બેસે છે, એમને એવું કહ્યું છે કે હાલ કોર્ટની જે કાર્યવાહી ચાલુ છે એમાં દખલઅંદાજી નથી કરતા, એ ચાલુ રહેશે। પણ એક્સપાર્ટી કોઈ કામકાજ નહીં થાય, કોઈ ના આવ્યો હોય કે ઉપર પોલીસવાળાઓ ન આવવા દેતા હોય તો કામ અવરોધાશે નહીં। હાલ તપાસ તુરંત જ અમારી જે BDDS કોર્ટ છે એના દ્વારા કરવામાં આવેલી હતી। એ ઉપરાંત ટીમો પણ ત્યાં મોબિલાઇઝ કરવામાં આવેલી હતી। તમામ તપાસ પૂર્ણ થઈ ગયેલ છે અને માત્ર અફવા છે, કોઈ વસ્તુ અંદર મળેલી નથી।